રાપરની કોલેજમાં આચાર્ય અને પ્રોફેસરો ગેરહાજર। રાપરની વિનયન અને વાણિજ્ય કોલેજમાં આચાર્ય અને 4 પ્રોફેસર ગેરહાજર જોવા મળ્યા। સજામાં આવેલા આચાર્ય 2 મહિના ગેરહાજર રહી ઉચ્ચ શિક્ષણની ગોર ખોદી રહ્યા છે। ગંદકીના થર અને સાફ સફાઈના અભાવ વચ્ચે 460 જેટલા વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આ બાબતની જાણ થતાં જ તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પીએ વિનુભાઈ થાનકી, શહેર ભાજપ મહામંત્રી અને એડવોકેટ મધુબા વાઘેલા, તાલુકા પંચાયત સભ્ય કુંભાભાઈ સેલોત, કમલસિંહ સોઢા, પરબતભાઈ રાજપૂત અને આગેવાનોએ કોલેજની રૂબરૂ મુલાકાત લઈ આવી ઘોર બેદરકારીને શિક્ષણ, સુરક્ષા અને આરોગ્યના મુદ્દાઓ માટે સતત જાગૃત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરી આ મુદ્દાને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની વાત કરી હતી। રિપોર્ટ બાય ઘનશ્યામભાઈ બારોટ, કચકારે ટીવી ન્યૂઝ, રાપર। મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચકેર ટીવી ન્યૂઝ। ખાસ તો અત્યારે રાપરની એકમાત્ર વાણિજ્ય કોલેજમાં આપણે ઊભા છીએ। ખાસ તો અહીંયાના આચાર્ય લગભગ હાજર રહેતા નથી। 2-2.5 લાખ રૂપિયા જેટલો પગાર હોવા છતાં 1.5-2 મહિના ગેરહાજર રહી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્યથી જે ચેડા કરવામાં આવી રહ્યા છે આ કોલેજમાં, એ ધારાસભ્યશ્રીની મહેનત અને એમનો જે એક શિક્ષણને આગળ લઈ જવાનો આયામ છે એને ક્યાંક ને ક્યાંક પાછળ પાડવાના પ્રયાસો અહીંયા આ કોલેજમાં થતા હોય હું ચોક્કસપણે લાગી રહ્યો છું। સાહેબ, કેટલો સ્ટાફ છે? શું નામ આપનું? મારું નામ સંજય રાજ ચાવડા। ચાવડા સાહેબ, કેટલો સ્ટાફ છે આપણો? સ્ટાફ તો આપણે 10-11નો છે, પ્રિન્સિપલ સહિત। અત્યારે કેટલા હાજર છે? એ તો હું ન કહી શકું સર। એટલે હાજર કેટલા છે ખાલી? એમાં એવું હોય, હું ન કહી શકું। એમ નથી કહેતો 4 કે 5 કે કેટલા છે? એ તમે આજે તમે બેઠા એ બધા ઈ જ છો? હિમાંશુભાઈ શાહ। સાહેબ, કેટલો સ્ટાફ છે? 10 થી 11નો સ્ટાફ છે, પ્રિન્સિપલ સહિત। અત્યારે 7 જણા હાજર હશે। તમે એમાં 1, 2 આપનું નામ? શંભુ વર્ચન છે। સાહેબ, કેટલો સ્ટાફ અહીંયા હાજર હશે? હાજરનું તો મને ખ્યાલ નથી, હું વિઝિટિંગ ફેકલ્ટીમાં છું। ઓકે। અક્ષય દવે સાહેબ, અત્યારે ખરેખર હાજર રહે? આમ ઈમાનદારીથી તમે એક શિક્ષક છો, સાહેબ, તમે જે પવિત્ર વ્યવસાય લઈને બેઠા છો એને ભગવાન માથે રાખીને કહો। સાહેબ, હું અત્યારે હાજર છું અને પ્રિન્સિપાલ સાહેબ છે, એમની વડી કચેરી કમિશનર કચેરી આવે એટલે એમની સાથે એમનો પત્ર વ્યવહાર થતો હોય એટલે એ મને ખ્યાલ નથી। અહીંયા ના આવી શકે, યાર એ ના આવે તો હાલે ના, એવું મને ખ્યાલ નથી। એમનો જે પત્ર વ્યવહાર છે એ કમિશનર કચેરીથી થતો હોય। દર્શક મિત્રો, ખાસ તો જોવાની ખૂબી એ છે તો અહીંયાના પ્રોફેસરોને એ ખબર નથી કે અહીંયા કેટલા પ્રોફેસરો હાજર છે। ક્યાંક ને ક્યાંક હજી એક આપણે 2 પ્રોફેસરો બાકી છે, એમને પણ મળીએ। શું નામ સર આપ? જી, મારું નામ ગીગાભાઈ ભમ્મર છે। ગીગાભાઈ ભમ્મર, એટલે તમે આહિર છો? તમે કૃષ્ણ ભગવાનને સાક્ષી રાખીને આની જે વાસ્તવિકતા છે ને કહો, ભગવાનને માથે રાખજો, આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામું જોજો। કોઈની સહેશરમ રાખ્યા વગર તમારું નહીં કોઈ તમારો રેકોર્ડ બગાડી શકે કે નહીં કોઈ તમારું કાંઈ વાંકું કરી શકે। આપણી સાથે ધારાસભ્ય ઊભા છે, સમજી દો। અમારા આચાર્ય છે એ આવતા નથી અને અમે અહીંયા તમે જુઓ છો કે અહીંયા લાઇટ વગરના અમે વેકેશન ખુલ્યું ત્યારથી બેઠા છીએ। જે ઓરડામાં બેઠા ત્યાં તમે કેમેરો ફેરો તો અહીંયા લાઇટ નથી, આપણી લાઇબ્રેરીમાં લાઇટ નથી, એટલે એની નિષ્ક્રિયતા છે। જી, ખાસ તો સર અહીંયા અત્યારે કેટલો સ્ટાફ છે? અત્યારે અમે 5 જણ હાજર છીએ। પ્રોફેસર? હા, 6 હાજર છીએ, 1 વિઝિટિંગમાં છે અને
તમે કૃષ્ણ ભગવાનનો માથે રાખીને કીધું એટલે હું જે બોલીશ એ સત્ય જ બોલીશ. અમે 5 જણ છીએ, એક વિઝિટિંગમાંથી છે અને 5 જણ ગેરહાજર છે. 5 ગેરહાજર મતલબ 5 ગેરહાજર છે. 6 હાજર છે અને 5 ગેરહાજર છે. 2 ઇકોનોમિક્સવાળા ગેરહાજર છે, એક કોમર્સવાળા ગેરહાજર છે, એક હિસ્ટ્રીવાળા ગેરહાજર છે. એટલે એ ટોટલ 4 થયા અને એક આચાર્ય. બરાબર, એટલે આચાર્ય સહિત 5 ગેરહાજર. 5 ગેરહાજર. દર્શક મિત્રો જણાવી દઉં, ગેરહાજર છે, રજામાં નથી. આ સરકારનો પગાર, આપણે પહેલાં એક જૂની કહેવત હતી કે મોગલોનો તગારે અને સરકારનો પગાર એ કેવું છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ખાસ તો ભમર સાહેબ એક જ મિનિટ, અત્યારે આ જે વેકેશન ખુલ્યું તે પછી કેટલા એડમિશન છે પાર્વતીબેન? એક જ મિનિટ. જી, વેકેશન ખુલ્યું પછી કેટલા એડમિશન થયા એ મને આંકડો એક ચોક્કસ ખબર નથી, કારણ કે એ ઓફિસમાં ક્લાર્કને પૂછવું પડશે અને એ નોન ટીચિંગ જે સ્ટાફ છે એને પૂછવું પડશે. અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? અત્યારે ટોટલ વિદ્યાર્થીઓની 400 ઉપર સંખ્યા છે અને નવા વર્ષમાં 50 ઉપર એડમિશનો થયા છે પહેલા વર્ષમાં. બરાબર. અને ચોથા વર્ષની પરિસ્થિતિ શું છે? ચોથા વર્ષની પરિસ્થિતિ અંગે મને કાંઈ ખબર નથી, જાણ નથી. અમારા આચાર્યને પૂછવું પડે. બરાબર. જે નિર્ણય આચાર્ય લે એ આવશે. તો જે લોકોએ કીધું અને તમને ક્લિયર જ છે બધી, પણ મેઇન વસ્તુ અમારે જે અમુક બીજા પ્રશ્નો એ છે કે મેં કીધું અહીંયા કને જેટલા પણ સિલેબસ એટસેટ્રા ચાલે છે એ તમે કોઈ પણ વિષયને પૂછી શકો, કોઈ પણ વિદ્યાર્થીને પૂછી શકો તો ક્યારેય કોઈ અધૂરા રહેતા નથી, બધા કમ્પ્લીટ થાય છે ઓન ટાઈમ. બીજી વસ્તુ તો આફ્ટર નૂન પછી જે ઓફિસર છે એના પછી છે ને અહીંયા કને આવારા તત્વોનો ઘણો બધી અવર જવર રહે છે. એના માટે અમે લોકોએ વારંવાર રજૂઆત પોલીસ સ્ટેશનમાં પણ કરેલી છે. અમારી પાસે એની કોપી પણ છે અને 2-3 વખત અમે લોકોએ પ્રોફેસરોએ પોતાના જાનના જોખમે અમે અહીંયા કને આવી અને એ લોકોને ઘણી વખત તગડવાની કોશિશ કરી છે. પણ સામે ઇસ્યુ શું થાય છે કે હું માની લો કે અહીંયા કને એકલો રહેતો હું અને કાલે ઉઠીને મારા રૂમે આવીને એ લોકો કોઈક ને કોઈક ડીંડક કરીને આવી જાય અથવા મારી જાનની જોખમ હોય તો હું પછી શું કરું? પડતું મૂકું છું. એટલે એનામાં જેટલું બને એટલું લોકલ લોકોની અમને સપોર્ટ છે, એનો જરૂર છે. કારણ કે વિદ્યાર્થીઓ જે ભણે છે એ આપણા જ છે, અહીંયા કને છે. અને કોઈ પણ દીકરી આવે છે, ગરીબ દીકરી છે, બરાબર, એ ઇનસિક્યોરિટી ફીલ કરશે તો શું કામ એડમિશન લેશે સરકારી કોલેજમાં? તદ્દન મફત ધોરણે આપણે સરકાર ભણાવવા માટે આપણે અહીંયા કને કોલેજ સ્થાપિત કરેલી છે. સાવ સામાન્ય ફીસ છે, એની કોઈ પણ ફી નથી. એ પણ યુનિવર્સિટીની એક્ઝામિનેશન ફીસ આપણે લેતા હોઈએ છીએ. તો આ જે છે બરાબર, અસામાજિક તત્વોનો થોડો ઘણો અહીંયા કને જે ચહેલ પહેલ છે એના ઉપર થોડોક ડામ નાખવામાં આવે એવી અમારી તમને એમ એક રિક્વેસ્ટ પડે અને અમે એમ લાગણી પણ અનુભવી છે કે તમે લોકો કદાચ રજૂઆત કરો અથવા તમે લોકો થોડોક એ રીતના પણ જેવી રીતના અત્યારે જે રીતના તમે જે કોર્નરથી પર્સપેક્ટિવથી જાગૃત થયા છો ઓલા પર્સપેક્ટિવથી થાવ તો પણ અમને અને આખા વિદ્યાર્થીઓ ગણ જેટલા પડશે એ બધાને ફાયદો થાય. ખાસ તો નસભાઈ, આ પ્રોફેસરોની બેદરકારી પણ ખરી અને પ્રોફેસરોની ક્યાંક ને ક્યાંક એક ચિંતા પણ ખરી. શું કહે? આજ રોજ આપણા રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજાની આગળ નીચે રાપર તાલુકાને જ્યારે કોલેજ મળી હોય ત્યારે આવી બેદરકારી ન ચાલે અને આચાર્યશ્રીને પણ કાયમી હાજર રહેવું જોઈએ. આજે આપણે મુલાકાત લેતા આચાર્યશ્રી હાજર નથી અને ઘણા અન્ય સ્ટાફ હાજર નથી. એની રજૂઆત અમે સરકારમાં પણ કરવાના છીએ અને ધારાસભ્ય પણ આમની આવવાના મુલાકાત લાવે છે ને અહીંયા કોઈ સ્થાનિક કોઈ તકલીફ હોય તો એના માટે અમને તમે રજૂઆત કરજો અને આગામી આપનું કાયમી નિકાલ આવે એ પણ ઉપર ધ્યાન દોરશો. ખાસ તો નશાભાઈ, જે અહીંયા ગંદકીનો પ્રશ્ન છે, લાઇટ નથી. આ જે પ્રોફેસરો છે, વિદ્યાર્થીઓનું જે ભાવિ ઘડવાવાળા છે, એમને ત્યાં લાઇટ જ નથી. અહીંયા આપણે આયા બસ જાણવા મળ્યું કે ભાઈ લાઇટની તકલીફ છે, અહીંયા ગંદકી છે, તો એ પણ એમાં આચાર્યશ્રીની બેદરકારી ખૂબ જ છે. એટલે આચાર્યશ્રીએ આવું ન ચલાવવું જોઈએ, પણ એમના વિરુદ્ધમાં પણ આપણે સખત પગલાં લઈશું. ખાસ તો મહેન્દ્રસિંહજી, આજે આપણે જે આ કોલેજની મુલાકાત લીધી એની જે ઘણી બધી સત્યો સામે આવી અને ક્યાંક ને ક્યાંક પ્રોફેસરોની પરેશાની પણ આવી. અમે શું કહેશું? પ્રોફેસરોની પરેશાની આવી એ આપણી સૌની ફરજ છે અને 100% એ દૂર થશે. જે કાયદાકીય બાબત છે એ પોલીસનું ધ્યાન દોરી, ધારાસભ્યનું ધ્યાન દોરીને 100% એ મુશ્કેલ દૂર થશે. પણ જે પ્રાધ્યાપકો ગેરહાજર રહેશે, મેન પ્રિન્સિપાલ ગેરહાજર રહે એટલે સ્વાભાવિક છે કે પ્રાધ્યાપકોને પણ છૂટો દોર મળી જાય. એના વિશે 100% આપણે યુનિવર્સિટીના ડીન સુધી રજૂઆત પહોંચાડી અને આના યોગ્ય પગલાં લેવાય. ધારાસભ્ય અને આપણા ઉચ્ચ અને ટેકનિકલ બાબત શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાને પણ આની જાણ કરવામાં આવશે અને 100% આમના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં લેવાશે એ હું તમને ખાતરી આપું છું. અને અમે 100% આખી ભાજપની ટીમ અમે એની રજૂઆત કરશું અને એના યોગ્ય પગલાં લેવાય અને આગામી દિવસોમાં શિક્ષણ સારું થાય એવો પ્રયત્ન કરશું. ખાસ તો મારી સાથે એડવોકેટ અને રાપર શહેર ભાજપના મહામંત્રી મધુભા વાઘેલા છે. બાપુ, આપ તો શિક્ષિત છો, શું કહેશો આ કોલેજ વિશે? આજે જ્યારે આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના 3.5 વર્ષમાં વિકાસની જે ગતિ
જે બુલેટ ગતિ જ્યારે શિક્ષણ ક્ષેત્રે પણ હોય ત્યારે એક ગંભીર મુદ્દો અમારી સામે જ્યારે આવતો હોય કે કોલેજમાં પ્રોફેસરો અને જે પ્રિન્સિપાલ કહેવાય અઢી મહિના સુધી હાજર ન રહેતા હોય ત્યારે અમે આજરોજ સૌ આગેવાનો રાપરના તાલુકાના સરપ્રાઇઝ વિઝિટ લેતા અહીંયા જે પ્રિન્સિપાલ છે એ છેલ્લા 10 દિવસ થયા ગેરહાજર છે અને હાલમાં એ અહીંયા મળી આવેલ નથી, તેમજ પ્રોફેસરો પણ ઘણા બધા હાજર નથી. જે સમસ્યાઓ છે કે અહીંયા જે ખાસ તો આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના પ્રયત્નોથી જે 3 વર્ષ પછી જે 4થું વર્ષ છે એને પણ અહીંયા જે મંજૂરી મળી છે, તો એના અનુસંધાને અમે ખાસ અત્યારે સરપ્રાઇઝ વિઝિટ માટે આવ્યા છીએ. તો અહીંયા અમને એટલું જ જાણવા મળ્યું કે પ્રિન્સિપાલશ્રીને આમાં કોઈ જ જાતનો રસ નથી કે અમારી પાસે કોઈ સ્ટાફ નથી, એટલા માટે અમે 4થું વર્ષ અહીંયા ચાલુ નથી કરી શકવાના. કાંઈ પણ આવી અગવડતા હોય તો આગેવાનો છે, ગામના જાગૃત નાગરિકો છે, એમને જણાવે અને ઘટતું જે પણ શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ બાંધછોડ ક્યારે પણ આ રાપર શહેર અને તાલુકો કરશે નહીં. કારણ કે આદરણીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને જ્યારે શિક્ષણ પ્રત્યે આટલો ભાવ હોય, 250 જે ઓરડાઓ મંજૂર કરતા હોય, માધ્યમિક શાળાઓ મંજૂર કરતા હોય, ત્યારે આ જે કંઈ ક્ષતિ અમારી સામે આવી છે એ ટૂંક સમયમાં જરૂરમાં પૂરી કરવામાં આવશે. અને જ્યાં અમને એવી જ્યાં ખામી લાગી છે એ પૂર્તતા કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ક્યારે પણ કોઈ પણ જાતનું કોઈ રાજકારણ વગર એક સાચા નિષ્ઠાથી, પૂરી નિષ્ઠાથી અમે કામ કરીશું. તો દર્શક મિત્રો, આ રાપરના આગેવાનો, શહેર ભાજપના પ્રમુખ, શહેર તાલુકા ભાજપના પ્રમુખ, શહેર ભાજપના મહામંત્રી અને ધારાસભ્યશ્રીના પ્રિય તાલુકા પંચાયતના સભ્યો, ક્યાંક ને ક્યાંક તાલુકાના શિક્ષણ વિશે જેટલા આગેવાનો જાગૃત છે એટલો કોલેજનો સ્ટાફ નથી. એ અહીંયાની આખા કોલેજનો માહોલ જોઈ અને તમે ચોક્કસપણે અનુભવી શકશો. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.